દમણના કોસ્ટલ હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। એરબેગ ખુલવાથી સદનસીબે જાનહાનિ ટળી, જ્યારે 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત। દમણના પાતળિયાથી ભેંસલોદ તરફ જતા કોસ્ટલ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક વિગત અનુસાર દમણ ફરવા આવેલા આણંદના એક પરિવારની હોન્ડા મોબિલિયો કાર નંબર GJ23BD2776 અને વાપીના પરિવારની નિસાન મેગ્નેટ કાર નંબર GJ15CR3143 વચ્ચે આ ધડાકાભેર ટક્કર થઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોના આગળના ભાગના કચડઘાણ નીકળી ગયા હતા અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। જોકે સદનસીબે આ ગોઝારા અકસ્માત સમયે બંને કારની એરબેગ સમયસર ખુલી જતા અંદર સવાર તમામ લોકોના આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી। આ ઘટનામાં બંને કારમાં સવાર આશરે 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે કોસ્ટલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તાની સાઈડમાં હટાવી ટ્રાફિક રાબેતા મુજબ પૂર્વવત કરાવ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।